પાણીમાં પડી જાય તો અનેક મુશ્કેલીઓ થઈ શકે છે। ફોન પાણીમાં પડી જાય તો મોટાભાગના લોકો ચોખામાં મૂકતા હોય છે, પરંતુ શું આ વસ્તુ યોગ્ય છે? સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક DIY શેર કરવામાં આવે છે, જે લોકો અપનાવી પણ રહ્યા છે। પરંતુ શું ફોન પાણીમાં પડે તો તેને ચોખામાં મૂકવું જોઈએ કે નહીં? તમે પણ આ પ્રશ્નનો સાચો જવાબ જાણવા ઈચ્છો છો? તો ચાલો જાણીએ કે જો ફોન પાણીમાં પડે છે તો ચોખામાં મૂકવું જોઈએ કે નહીં અને તેનાથી શું થાય છે। ચાલો જાણીએ। ઘણીવાર ફોન પાણીમાં પડી જતા મોટાભાગના લોકો કાચા ચોખામાં ફોન મૂકતા હોય છે। આમ કરવાથી ફોન ઝડપથી પાણી શોષી લે છે। ચોખા હવામાં રહેલા ભેજને જલ્દી શોષી લે છે। આ સાથે પાણી બહારથી નીકળવામાં કેટલીક હદ સુધી મદદ કરી શકે છે। પરંતુ તમે ચોખાનો ઉપયોગ કરતી વખતે નાની બાબતોનું ધ્યાન રાખતા નથી તો મોટી તકલીફમાં મુકાઈ શકો છો। એક્સપર્ટોનું જો માનીએ તો કાચા ચોખા ભીના ગેજેટ્સને સૂકવવા માટેની સાચી રીત નથી। અનેક પ્રકારની સ્ટડીમાં એ વાત સાબિત થઈ છે કે ચોખાની જગ્યાએ તમે ખુલ્લામાં રાખો છો તો વધારે બેનિફિટ્સ થઈ શકે છે। કાચા ચોખા ફોન તેમજ ડિવાઇસને પૂરી રીતે પાણીથી શોષી શકતા નથી। આ સાથે કેટલાક ઇન્ટરનલ પાર્ટ્સ વધારે લાંબા સમય સુધી ભીના રહી શકે છે। આ કારણે કાટ પણ લાગી શકે છે અને ડેમેજ પણ થઈ શકે છે। ડિવાઇસ ભીનું રહેવાના કારણે ધૂળ માટી પણ ફોનના પાર્ટ્સમાં ઘૂસી શકે છે। ફોન ભીનો થાય ત્યારે શું કરશો? તમારો ફોન ભીનો થઈ જાય તો તમે પાવર ઓફ કરી દો। તમે ફોન જલ્દી ઓન કરવાની કોશિશ કરશો નહીં। તમે ઓન કરો છો તો ડિવાઇસમાં શોર્ટ સર્કિટનું જોખમ થઈ શકે છે। આ સિવાય ફોનની એસેસરીઝ જેમ કે સિમ કાર્ડ અને મેમરી વગેરે કાઢી દો। આમ કરવાથી પ્રોપર રીતે સુકાઈ જશે। ફોન લૂછવા માટે તમે કોટનના કપડાનો ઉપયોગ કરો। ઘરમાં સિલિકા જેલ છે તો તમે એ પણ યુઝ કરી શકો છો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।